નમસ્કાર મિત્રો શું જગદીશભાઈ વિશ્વકર્મા નિકોલ બેઠક ખાલી કરશે? ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા શું બનાસકાંઠા લડવા જશે? શું ગેનીબેન ઠાકોર અને જગદીશભાઈ વિશ્વકર્મા વચ્ચે 2027માં ચૂંટણીનો જંગ ખેલાઈ શકે? તમે વિચારશો કે આ શું વાત કરી રહ્યા છો તમે? ક્યાં નિકોલ, ક્યાં બનાસકાંઠા, ક્યાં ગેનીબેન ઠાકોર અને ક્યાં જગદીશભાઈ વિશ્વકર્મા? આમને લડાવવાની વાત ક્યાંથી આવે છે? વાત આવે છે જગદીશભાઈના એક નિવેદનથી. જગદીશભાઈ બનાસકાંઠા પહોંચે છે અને કહે છે કે ગેનીબેન ઠાકોરના સાડીના પાલવમાંથી બાંધેલી બેઠકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેંચી લાવ્યા અને ત્યાં ભગવો લહેરાવ્યો. આ નિવેદન બાદ ભારે વિરોધ થાય છે. આમ તો નામ નથી બોલતા, પરંતુ લોકસભા ચૂંટણીની વાત કરે છે, ગેનીબેન ઠાકોરની બેઠકની વાત કરે છે, એમની વાત કરે છે અને ત્યારબાદ પોતાની આ વાત પણ મૂકી દે છે. જે બાદ ભારે વિરોધ થયો, કેટલાય આગેવાનો બોલ્યા અને અંતે ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે. ગેનીબેનનો વળતો ઘા ભયંકર રહ્યો છે. તેમણે કહ્યું કે તમે બનાસકાંઠા આવો, આપણે ચૂંટણી લડીએ અને હું નહીં તો કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર તમારી સામે લડવા માટે તૈયાર છે. પહેલા સાંભળો કે જગદીશભાઈ વિશ્વકર્માએ શું કહ્યું, ગેનીબેન ઠાકોરે શું જવાબ આપ્યો, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. એ જ રીતે વાવ થરાદની અંદર તમારા પોતાના ગઢમાં એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું. આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને. આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું, દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે. અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિ ને એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું. એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે. એમને માફી માંગવી જોઈએ. અને બહુ એવડો મોટો પાવર હોય, સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ. અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે. અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર કે જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે. અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે, અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે, પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે. થેન્ક યુ. તો આપે સાંભળ્યું કે જગદીશભાઈ વિશ્વકર્માએ શું કીધું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કહેવા કઈ જતા હતા અને થઈ કઈ ગયું. એમનો કહેવાનો અર્થ એ હતો કે ભારતીય જનતા પાર્ટી એમની પાસેથી બેઠકો લઈ લીધી, પરંતુ એમનો કહેવાનો અંદાજમાં સાડી પાલવ સુધીના શબ્દો આવ્યા તો એક મોટા નેતાને આવા શબ્દો ના શોભે. અને જેમની વિશે વાત કરી રહ્યા છે કોઈ સામાન્ય નેતા નથી. ઉત્તર ગુજરાતમાં સામાજિક નેતાને ખૂબ માન સન્માન આપવામાં આવે છે. એ ફક્ત એક પોલિટિકલ પાર્ટીના નેતા નથી હોતા, એમના સમાજના પણ ખૂબ મોટા આગેવાન હોય છે. એટલે કે એક મોટી વોટ બેંક તમારી પાસેથી ખસી શકે છે, જેને તમે લાવવા પ્રયત્ન કરી રહ્યા છો. અમુક ટકા તમે લઈ પણ લાવ્યા ભારતીય જનતા પાર્ટીમાં, પરંતુ એ જતા વાર નહીં લાગે. એના નેતાઓ રહેશે, પરંતુ નીચેના જે લોકો હશે ખસી જશે. કારણ કે તમારી ભાષા. અને આપણે ત્યાં મહિલા નેતાઓ પણ પુરુષ નેતાઓ પર જેમને તેમ કહી દેતા હોય છે, પરંતુ મહિલાને લઈને બોલવું અને પુરુષને લઈને બોલવું તેમાં ખૂબ મોટો તફાવત હોય છે. કોઈ મહિલા નેતાને તમે જેમને તેમ કહો તો તેના ખરાબ પરિણામ પણ આવતા હોય છે. આ તેનું ઉદાહરણ છે. હવે જગદીશભાઈ બનાસકાંઠા લડવા જાય એ સીધી વાત છે, સ્વાભાવિક છે કે એ શક્ય જ નથી. કારણ કે નિકોલમાં 2012માં જીત્યા, 2017માં જીત્યા, 2022માં જીત્યા, પછી શું કામ બનાસકાંઠા લડવા જાય? અને એની કોઈ શક્યતા નથી કે તમે જીતશો, કારણ કે બનાસકાંઠામાં પંજો મજબૂત તો છે. ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ લઈ આવ્યા હોય. આ સ્થિતિ વચ્ચે ગેનીબેન ઠાકોરે પણ એવો જ દાવ રમ્યો છે, એવી જ ચેલેન્જ આપી છે, એવી જ બાબત કહી છે કે જે શક્ય નથી. જગદીશભાઈ વિશ્વકર્મા કદાચ આ ડિસિઝન લે તો ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો નિર્ણય કહી શકાય. પરંતુ જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, તેઓ શું નિર્ણય લે છે. અને નિકોલ બેઠક, એ બેઠક
જગદીશભાઈ ખાલી કરે એ માટે ઘણા નેતાઓ રાહ જોઈને બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના પણ ઘણા નેતાઓ છે કે જેની નજર નિકોલ વિધાનસભા પર છે. આ પરિસ્થિતિ વચ્ચે જગદીશભાઈ હોશિયાર છે અને નિકોલ બેઠક ખાલી ન કરે એ સીધી વાત છે, પરંતુ જે પ્રકારે એમણે પ્રહાર કર્યો એ જ પ્રકારે વળતો જવાબ આપવામાં આવ્યો છે, પરંતુ મર્યાદામાં રહીને. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપ શું વિચારો છો અને ખરા અર્થમાં શું બનાસમાં આ જંગ ખેલાઈ શકે કે પછી ફક્ત વાતો છે? આપનો જવાબ લખજો. ધન્યવાદ.